પૂજ્ય મૂડીમાં આપણી વચ્ચે પધાર્યા છે। મૂડીમાંનો થોડોક પરિચય આપો શાસ્ત્રીજી। તો પૂર્વજ આશ્રમ એટલે કે ડાંગર પરિવારની દીકરી છે અને સતત 45 વર્ષથી અન્નફળો કે દૂધનું નહીં ખાલી દહીં ઉપર પોતાનું જીવન નિર્વાહ કરી અને દરેક સમાજને સાથે સાથે સમગ્ર આયર સમાજ જેનું ગૌરવ લઈ શકે એવા સુરાપુરા દાદા એટલે કે ડગાચા દાદાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવી રહ્યા છે। ત્યારે જેમના મુખારવિંદથી સતત 3 દિવસ સુધી મંત્રોચ્ચાર થવાના છે અને જેઓ પ્રાણ પૂરવાના છે એવા ભૂદેવોના ચરણોમાં ફરીથી વંદન। અને આજે જ્યારે શુભ શરૂઆત આવા પવિત્ર ભૂદેવો આપણી વચ્ચે પધાર્યા છે, માતાજી મૂડીમાં પધાર્યા છે, ત્યારે આ ટ્રસ્ટ વતી તારીખ 6, 7 ને 8 પીપરાળા ધામ દગાચા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। જ્યારે ગુજરાત આહિર સમાજ એટલે આખા વિસ્તારના આગેવાનો અમારા જવાહરભાઈ ચાવડા હોય, પૂનમબેન માંડમ હોય, મોડુભાઈ હોય, તેમજ ગુજરાત રાજ્યનું નેતૃત્વ કરતા મુખ્યમંત્રી શ્રી જ્યારે આ જગ્યા ઉપર પધારતા હોય ત્યારે અમને હર્ષ અને લાગણી અનુભવીએ છીએ। આ પ્રસંગની અંદર આજુબાજુના વિસ્તારના તો ખરા જ, પણ જે રણની અંદર જે દાદાએ જે દાદાનું બલિદાન છે એટલે કે સુરાપુરા દાદા દગાચા દાદા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આખા ગુજરાત આહિર સમાજનું એક આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે। આવનારા દિવસોની અંદર આખા આહિર સમાજનો ઇતિહાસ ભુવડ ચાવડા હોય તેમજ અનેક અમારા સુરાપુરા દાદા થઈ ગયા છે એનું અમે આ જગ્યા ઉપર ભવ્ય મ્યુઝિયમ બનાવશું અને આવનારા દિવસોની અંદર મુખ્યમંત્રી શ્રી અહીંયા પધારવાના છે અને આ ગુજરાતનું એક પ્રવાસન તરીકેનું સ્થાન બને એવી અમારી આશા છે। આપ સૌ અને મેળામાં આવવા માટે અને આ પ્રતિષ્ઠામાં જોડાવા માટે આમંત્રણ આપું છું। હરદાસભાઈ અમથાભાઈ આહિર, વઢિયાર આહિર સમાજ પ્રમુખ શ્રી।